સુરતમાં 2 દિવસમાં બીજી વખત દારૂની મહેફિલનો પર્દાફાશ થયો। ડુમસના બેલીઝામાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા। બેલીઝામાં 6 વેપારી દારૂની મહેફિલ માણતા ઝડપાયા। પોલીસે વિદેશી દારૂની 16 બોટલ સાથે 6 વેપારીઓને ઝડપી પાડ્યા છે। તો ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાઈ। 2 દિવસમાં બીજી વખત સુરતમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। ડુમસના બેલીઝામાં દારૂની મહેફિલ માણતા 6 વેપારીઓ ઝડપાયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાઈ, શું કાર્યવાહી? જી બિલકુલ, એક બાદ એક કાર્યવાહી છે પોલીસની થઈ રહી છે। ગઈકાલે જે પ્રમાણે ઝડપાયા હતા તેમના વિરુદ્ધ તો કાર્યવાહી થઈ, પરંતુ આજે ટેક્સટાઇલ વેપારીઓ છે એ ઝડપાયા હોવાનું અત્યારે સામે આવ્યું છે। જે રીતે સુરતના ડુમસ વિસ્તારમાં જે બેલીઝા આવ્યું છે અને બેલીઝાની અંદર એક રૂમની અંદર આ મહેફિલ માણવામાં આવી રહી હતી, ત્યારે આ બાબત મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે ડુમસ પોલીસ છે એક્શનમાં આવી હતી અને ત્યારબાદ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। જોકે ઘટના સ્થળેથી નશાકારક દ્રવ્યો છે એ પણ મળી આવ્યા છે। જે પ્રમાણેની તસવીરો જોઈ શકાય છે, દારૂની બોટલો છે, ખાલી બોટલો છે એ પણ મળી આવી છે। ત્યારે ખાસ કરીને જે ત્યાં જે નશો કરનારા વ્યક્તિઓ હતા, અનુપ પાપડિયા, ગોપાલ રાઠી, ધીરજ પાપડિયા, આનંદ પાપડિયા અને મુદસ્સીર માકડા નામના વ્યક્તિ છે, તેમને અત્યારે હાલ અટકાયત કરીને તેમને મેડિકલ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। જે પ્રમાણે 6 જેટલા વેપારીઓ છે એ અત્યારે રંગિયાત ઝડપાયા છે। ત્યારે 16 બોટલો જપ્ત કરવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે પોલીસે સ્થળ પરથી જે કાયદેસરની કાર્યવાહી કરી છે, ત્યારે એક બાદ એક દારૂની પાર્ટી છે અત્યારે સુરતમાં પકડાઈ રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો થોડા દિવસ પહેલા પણ સુરતના ડુમસમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી। પોલીસે 8 યુવતી અને 14 યુવક મળી કુલ 21 નબીરાઓની ધરપકડ કરી હતી। બાતમીના આધારે પોલીસે બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલા 12A માં દરોડો પાડ્યો હતો। આ સમયે એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીની હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, ત્યાં જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો। દારૂની બોટલ, બિયરના ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। વિદેશી ક્લબની જેમ લૂડો, સાપ સીડી અને પત્તા જેવી ગેમ રમી અને કોણ કેટલો દારૂ પીવાનું તે નક્કી થતું હતું। દરેક ગેમમાં ટાસ્ક અને નિયમ અલગ અલગ હતા।